મોલ વાયુનો કદ 25 લિટર એસટીપીએ છે તો વાયુનો સ્વભાવ જણાવો। તો આપણને ખબર છે કે જો Z નું મૂલ્ય 1 હોય તો એ વાયુ આદર્શ વાયુ હશે અને 1 કરતા વધુ હોય તો એ ધન વિચલન દર્શાવે અને 1 કરતા ઓછો હોય તો ઋણ વિચલન દર્શાવે અને વાયુ ધન એટલે કે Z નું મૂલ્ય ધન હોય એટલે 1 કરતા વધુ હોય કે 1 કરતા ઓછું હોય તો એ હંમેશા વાસ્તવિક વાયુ તરીકે વર્તતો હોય છે। તો આપણે આ વાયુ વાસ્તવિક છે કે આદર્શ છે એમની ચર્ચા કરવાની છે, એની સાબિતી આપવાની છે। તો આગળ આપણે જોઈ ગયા હતા કે Z નું મૂલ્ય, Z નો માટેનું સમીકરણ શું? તો Z ના બે સમીકરણ આપણે જોયા હતા। એમાં પહેલું સમીકરણ હતું Z PV NRT, જ્યાં P એટલે દબાણ, V એટલે વાયુનું કદ, N એટલે વાયુના મોલ, R એટલે વાયુ અચળાંક, T એટલે તાપમાન। ત્યાર પછી બીજું સમીકરણ હતું Z V વાસ્તવિકના છેદમાં V વાસ્તવિક એટલે કે V રિયલ ના છેદમાં V આઈડિયલ ગેસ। એટલે કે V રિયલ જે છે એ આપણને દાખલાની અંદર આપી દીધેલું હશે અને V આઈડિયલ જે છે એ આપણે PV NRT ઉપરથી શોધવાનું હશે। આવી માહિતી આપણે આગળ જોઈ ગયા હતા। હવે આપણે અહીંયા દબાણ STP ની વાત કરેલી છે તો આપણે અગાઉ જોઈ ગયા અનુસાર કહી શકીએ કે STP એ 1 મોલ વાયુનું કદ તો એ આપણને હંમેશા 22.4 લિટર પ્રાપ્ત થતું હોય છે। તો અહીંયા આપણને જે કદ પ્રાપ્ત થયું V = 22.4 લિટર, તો આ દાખલામાં આપી દીધેલું હોય અને આ જે કદ છે એ આદર્શ વાયુ માટેનું કદ કહી શકાય તો આ થઈ ગયું V આઈડિયલ। તો આ તો આપણે STPA આપણને ખબર છે કે STPA 1 મોલ વાયુનું કદ 22.4 લિટર થાય। STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી PV NRT સમીકરણ પરથી આપણને 1 મોલ વાયુનું કદ 22.4 લિટર પ્રાપ્ત થતું હોય છે। એટલા માટે આ V આઈડિયલ આપણા માટે થશે। દાખલાની અંદર કીધું કે 1 મોલ વાયુનું કદ 25 લિટર છે તો દાખલાની અંદર જ્યારે કદ આપી દીધેલું હોય તો એ આપણા માટે V રિયલ થશે। એટલે V રિયલ અથવા તો V વાસ્તવિક = 25 લિટર। તો હવે આપણે Z ની કિંમત શોધી નાખીએ તો Z = V રિયલ / V આઈડિયલ = 25/22.4 લિટર। એટલે આ મૂલ્ય આપણને Z નું મૂલ્ય = 1 point something કંઈક પ્રાપ્ત થશે। હવે આ 1 point કંઈક સમથિંગ આપણને પ્રાપ્ત થયો એટલે એનો અર્થ થયો કે Z નું મૂલ્ય 1 કરતા વધુ છે એટલે આમની અંદર ધન વિચલન આપણને જોવા મળે। ધન વિચલન જોવા મળે એટલે આ વાયુના અણુઓ વચ્ચે કયું બળ ઉદ્ભવતું હશે? તો આ વાયુના અણુઓ વચ્ચે અપાકર્ષણ બળ ઉદ્ભવતું આપણને જોવા મળતું હોય છે અને Z નું મૂલ્ય 1 કરતા વધુ આવે છે તો Z નું મૂલ્ય 1 કરતા વધુ આવતું હોવાના કારણે આ વાયુ આપણા માટે વાસ્તવિક વાયુ તરીકે વર્તતો હોય છે। તો વાયુનો સ્વભાવ કયો આવશે? તો વાયુનો સ્વભાવ વાસ્તવિક વાયુ આવશે। શા માટે? કારણ કે Z નું મૂલ્ય 1 મળે છે। કેમ મળ્યું Z નું મૂલ્ય 1? કારણ કે STP એ 1 મોલ વાયુનું કદ PV NRT સમીકરણ લાગુ પાડીએ જેમાં P નું મૂલ્ય 1 વાતાવરણ લઈએ, V આપણે શોધવાનું છે, N 1 મોલ વાયુ લઈ લઈએ, R ની કિંમત 0.0821 લઈ લઈએ, તાપમાન 273 કેલ્વિન લઈ લઈએ તો એ અનુસાર આપણને કદ જે છે એ આપણને 22.4 લિટર પ્રાપ્ત થાય જે V આઈડિયલ ગેસ માટેનું થઈ ગયું। V રિયલ ગેસ માટે કીધું કે દાખલાની અંદર આપણને આપી દીધેલું હશે તો 25 લિટર આપી દીધેલું। V રિયલ ના છેદમાં V આઈડિયલ = Z = 1 point something કંઈક પ્રાપ્ત થાય તો એ દર્શાવે કે ધન વિચલન દર્શાવે જેમાં અણુઓ વચ્ચે અપાકર્ષણ બળ જોવા મળશે અને આ વાયુ વાસ્તવિક વાયુ તરીકે વર્તશે। તો વાયુનો સ્વભાવ વાસ્તવિક આપણને વાયુ પ્રાપ્ત થયો।
ત્યાર પછી બીજો દાખલો છે કે 4 વાયુ આપેલા છે A B C અને D વાયુ અને સાથે Z ની કિંમત આપી A B C D Z ની કિંમત આપી 1.6 0.8 0.6 અને 1.8 આદર્શ વાયુથી વિચલન ચડતા ક્રમમાં દર્શાવો તો આદર્શ વાયુથી વિચલન માટેનું આપણે એક સૂત્ર લખાયેલું હતું કે વિચલન ચલે છે માનકમાં Z-1 તો અહીંયા વિચલન Z-1 is equal to તો Z 1.6 minus 1 એટલે 0.6 0.8 minus 1 એટલે 0.2 0.6 minus 1 એટલે 0.4 1.8 minus 1 એટલે 0.8 આ કિંમત બંને માઈનસમાં આવશે પણ માનાંક છે એટલે એ પ્લસ થઈ જશે તો પહેલો ક્રમ આપણે દર્શાવવાનો છે આદર્શ વાયુથી વિચલન ચડતા ક્રમમાં દર્શાવવું તો વિચલન ચલે છે માનાંકમાં Z-1 તો Z-1 નું મૂલ્ય જેમ ઓછું એમ વિચલન ઓછું તો પહેલા આવશે B ગેસ પછી આવશે એના કરતા વધારે C ગેસનું વિચલન થશે એના કરતા વધારે થશે A ગેસનું અને એના કરતા વધારે થશે D ગેસનું તો વિચલનનો ચડતો ક્રમ આદર્શ વાયુથી જે વિચલન થાય જેમાં વિચલન ચલે છે માનાંકમાં Z-1 Z-1 માનાંકનું મૂલ્ય જેમ ઓછું એમ વિચલન ઓછું Z-1 માનાંકનું મૂલ્ય જેમ વધુ તેમ વિચલન વધુ ત્યાર પછી બીજો મુદ્દો આકર્ષણ બળનો ચડતો ક્રમ જણાવો તો આકર્ષણ બળ ક્યારે ઉદ્ભવે કે જ્યારે Z નું મૂલ્ય 1 કરતા ઓછું હોય ત્યારે એટલે કે એમની અંદર આપણને ઋણ વિચલન જોવા મળે એટલે કે એનો અર્થ એવો થાય કે Z નું મૂલ્ય જેમ 1 કરતા ઓછું તેમ આકર્ષણ બળ વધુ Z નું મૂલ્ય જેમ 1 કરતા ઓછું એમ આકર્ષણ બળ વધુ તો અહીંયા Z નું મૂલ્ય જોવા જાવ તો 0.6 અને 0.8 તો 0.6 સૌથી ઓછું એટલે એમનું આકર્ષણ બળ સૌથી વધારે જોવા મળશે એના કરતા ઓછું આકર્ષણ બળ B માં જોવા મળશે એના કરતા ઓછું આકર્ષણ બળ આપણને A માં જોવા મળશે અને એના કરતા ઓછું આકર્ષણ બળ D માં જોવા મળે એટલે આપણને ક્રમ પ્રાપ્ત થયો આકર્ષણ બળનો ક્રમ D A B C ત્યાર પછી વાત કરીએ ત્રીજો મુદ્દો અપાકર્ષણ બળનો ચડતો ક્રમ જણાવો તો Z નું મૂલ્ય 1 કરતા જેમ વધુ તેમ અપાકર્ષણ બળ વધુ આવી નોંધ લખાવેલી હતી તો Z નું મૂલ્ય 1.6 1.8 સૌથી વધારે 1.8 તેમાં અપાકર્ષણ વધુ જોવા મળશે એના કરતા ઓછું A માં એના કરતા ઓછું B માં અને સૌથી ઓછું C માં આપણને જોવા મળે તો આપણનો જે જવાબ હતો એ ત્રણે મુદ્દાઓની અહીંયા આપણે ચર્ચા કરી દીધી પહેલામાં વિચલનનો ચડતો ક્રમ બીજામાં આકર્ષણ બળનો ચડતો ક્રમ અને ત્રીજામાં અપાકર્ષણ બળનો ચડતો ક્રમ લખવાનો હતો તો આ બંને Z આધારિત જે સવાલ પૂછાય અથવા તો નીચે તમને ઓપ્શન આપી દીધેલા હોય કે નીચેના પૈકી કયો ઓપ્શન સાચો છે એ સિલેક્ટ કરવાનો તો એ સિલેક્ટ કરીને કરી શકો છો અને વાસ્તવિક વાયુ તરીકેની વર્તણૂક દર્શાવે તો એમના વિશેની માહિતી તો પહેલા એટલું લખી દો તાપમાન અને દબાણમાં ફેરફાર થતા Z ના મૂલ્યમાં થતો ફેરફાર હવે આપણને ખબર છે કે વાસ્તવિક વાયુ જે છે એ વાસ્તવિક વાયુ નીચા દબાણે અને ઊંચા તાપમાને આદર્શ વાયુ તરીકે વર્તતો હોય છે તો આ જે વાયુ છે
એ વાસ્તવિક વાયુ માટે Z નું મૂલ્ય આપણે 1 કરતા વધુ પણ હોઈ શકે અને 1 કરતા ઓછું પણ હોઈ શકે. તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે કાં તો તાપમાનમાં તમે ફેરફાર કરો કાં તો દબાણમાં ફેરફાર કરો તો એમના કારણે Z ના મૂલ્યમાં ફેરફાર થશે અને Z ના મૂલ્યમાં ફેરફાર થાય તો એના આધારે કઈ કઈ પરિસ્થિતિ નિર્માણ થતી હોય, એમના આલેખ કેવા પ્રાપ્ત થતા હોય એમના વિશેની માહિતી જોઈએ. તો સૌપ્રથમ આમની અંદર કેસ 1 આપણે આપીશું. કેસો 1 કે જેમાં દબાણમાં ફેરફાર કરવામાં આવે તો Z ના મૂલ્યમાં શું ફેરફાર થાય એમના વિશેની માહિતી જોઈએ. તો સૌપ્રથમ વાત કરીએ તો આપણી પાસે એક આલેખ હશે. આ આલેખ Z વિરુદ્ધ P નો આલેખ હશે. હવે અહીંયા હું એમ લઈ લઉં કે આ Z નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ 1 હશે. તો Z નું મૂલ્ય 1 હોય તો સ્વાભાવિક છે આપણને આઈડિયલ ગેસ પ્રાપ્ત થાય, એટલે કે આદર્શ વાયુ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. હવે જુદા જુદા દબાણે જ્યારે દબાણમાં ફેરફાર કરવામાં આવે તો એ સમય દરમિયાન હંમેશા એક અહીંયા આ સીધી રેખા જોવા મળે જે H2 અને હિલિયમ વાયુ માટેની આપણને જોવા મળતી હોય છે. તો આ જે સીધી રેખા જોવા મળે એ H2 અને હિલિયમ વાયુ માટે આપણને જોવા મળી કે એમાં કોઈ પણ દબાણે તમે અહીંયા ધ્યાન આપશો તો અહીંયા 0 દબાણ હશે તો 0 દબાણ પણ એ હંમેશા ધન વિચલન દર્શાવે. કોઈ પણ દબાણે H2 અને હિલિયમ વાયુ માટે આપણને Z નું મૂલ્ય 1 કરતા વધુ પ્રાપ્ત થતું હોય છે. ત્યાર પછી વાત કરીએ તો N2 માટે થઈ ગયો, આ O2 વાયુ માટે અને આ આપણા માટે થઈ જશે મિથેન. તો આપણી પાસે N2 O2 અને આ CO2 વાયુ માટેનો આલેખ થઈ ગયો. તો અહીંયા જોશો તો ખ્યાલ આવશે કે N2 કે જેમનું આણ્વીય દળ 28, O2 તેમનું આણ્વીય દળ 32, CO2 તો એમનું આણ્વીય દળ 44. તો આનો અર્થ એવો થાય કે તમે એમ વિચારો કે ભાઈ જેમ આણ્વીય દળ વધતું ગયું તેમ અહીંયાથી આલેખ નીચે આપણને વક્ર વધારે ને વધારે મળતો ગયો. તો આ બાબતમાં તમારી માન્યતા ખોટી ઠરશે, કારણ કે એમોનિયા વાયુ જે છે એ એમોનિયા વાયુ ધન વિચલન દર્શાવતો, એટલે કે આના કરતા વિચલન વધારે દર્શાવે છે. ભલે આણ્વીય દળ ઓછું છે તેમ છતાં પણ આણ્વીય દળ ઓછું હોવા છતાં પણ એમોનિયા વાયુનું વિચલન વધુ જોવા મળે છે. એટલે કે તમે આણ્વીય દળ ઉપરથી વિચલન વધુ થશે કે ઓછું થશે એમના વિશેની ધારણા કરી શકતા હોતા નથી. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. અને આ જે પણ કઈ પરિસ્થિતિ છે એ હંમેશા ધ્યાન રાખજો, જુદા જુદા વાયુ માટેની પરિસ્થિતિ લાગુ પાડેલી છે કે જેમાં તાપમાન જે છે એ તાપમાન સમાન લાગુ પાડવામાં આવતું હોય છે. સમાન તાપમાને જુદા જુદા વાયુ માટે Z વિરુદ્ધ P નો આલેખ દોરવામાં આવે ત્યારે હિલિયમ અને હાઇડ્રોજન વાયુ માટે Z નું મૂલ્ય હંમેશા ધન મળશે, એટલે કે હંમેશા એ ધન વિચલન દર્શાવશે. ધન વિચલન જોવા મળે. જ્યારે બાકીના બધા વાયુઓ છે એ વાયુઓ ધન વિચલન પણ દર્શાવે અને ઋણ વિચલન પણ દર્શાવે. આ ઉપરાંત અહીંયા વાત કરીએ તો N2, O2 અને CO2 જેવા વાયુઓ છે જેમનું આપણને ઋણ વિચલન જોવા મળે છે. અને એક પરિસ્થિતિ એવી આવે કે જે પરિસ્થિતિ એ વાસ્તવિક વાયુની વર્તુળક આદર્શ વાયુ જેવી થાય, એટલે કે Z નું મૂલ્ય 1 જેટલું પ્રાપ્ત થાય તો એ આદર્શ વાયુ તરીકે વર્તી શકે છે. તો આ આલેખ ઉપરથી આપણે એમ કહી શકીએ કે જેમ અહીં દબાણમાં વધારો થાય તેમ આ વક્ર નીચે જતો જશે અને વક્ર નીચે જેમ જેમ જતો જાય એમ આપણને વિચલન વધુ જોવા મળતું હોય છે. તો આપણા
ફરીથી પહેલો મુદ્દો જે લખીશું એ પહેલા મુદ્દામાં એવું લખવાનું રહેશે કે હાઇડ્રોજન હિલિયમ વાયુ કોઈ પણ દબાણે હંમેશા ધન વિચલન દર્શાવે છે. આ એક મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો. બીજા મુદ્દામાં એવું કહે છે કે એટલે કે આમાં સીધી રેખા મળશે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ માટે. જ્યારે બીજા વાયુ ધન તેમજ ઋણ વિચલન દર્શાવે તો તેનો આલેખ વક્ર પ્રાપ્ત થાય. જ્યારે આ સીધી રેખા આપણને પ્રાપ્ત થશે. જ્યારે બીજા વાયુ માટે ધન વિચલન કે અથવા તો ઋણ વિચલન દર્શાવે તો તેમનો આલેખ હંમેશા આપણને વક્ર પ્રાપ્ત થશે. ત્યાર પછી વાત કરી દઈએ કે દબાણ અને વિચલન. દબાણ તમે જો નીચું રાખો, નીચું દબાણ હશે તો ઋણ વિચલન જોવા મળશે, ઊંચું દબાણ હશે તો આપણને ધન વિચલન જોવા મળશે. તો આ બાબત પણ ખાસ ધ્યાન રાખવી કે જેમ દબાણ ઓછું એમ વિચલન ઋણ, દબાણ વધુ તેમ વિચલન આપણને ધન પ્રાપ્ત થતું હોય છે. ત્યાર પછીની વાત કરીએ કે વક્રનો ભાગ જેટલો નીચો, વક્રનો જેટલો ભાગ, જેમ આપણે આગળ આલેખ જોયા તો આ ભાગ જે ટોપ ઉપરનો ભાગ છે પીક ઓફ ધ કર્વ કહી શકતા હતા, તો એમ આ ડીપ ઓફ ધ કર્વ કહી શકાય. આ રીતનો જ્યારે વક્ર મળતો તો આ પીક ઓફ ધ કર્વ કહેતા હતા, તો એ રીતે આ ડીપ ઓફ ધ કર્વ કહેવાશે. તો ડીપ ઓફ ધ કર્વ જેમ વધુ, ડીપ ઓફ ધ કર્વ વધુ તેમ વિચલન વધુ જોવા મળે. ડીપ ઓફ ધ કર્વ વધુ તેમ વિચલન વધુ જોવા મળે. અને ડીપ ઓફ ધ કર્વ જેમ વધુ એમ વિચલન વધુ. કયું વિચલન વધુ? તો ઋણ વિચલન આપણને વધુ જોવા મળે. ઋણ વિચલન જેમ વધુ જોવા મળે તેમ આકર્ષણ બળની માત્રા વધુ જોવા મળે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી કે જેમ આ ડીપ વાળો ભાગ છે આ ઓછો છે, અહીંયા વધુ છે, અહીંયા એના કરતા પણ વધુ છે. ડીપ ઓફ ધ કર્વ ઊંડાણ વાળો ભાગ ઓછો તેમ વિચલન ઓછું, અહીંયા વિચલન વધુ, એના કરતા વિચલન અહીંયા વધુ. જેમ વિચલન વધુ તેમ આકર્ષણ બળની માત્રા વધુ જોવા મળે છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી. ફરીથી વાત કરી દઈએ. આ પરિસ્થિતિ જુદા જુદા વાયુ માટે છે. દરેક માટે તાપમાન સમાન છે. Z વિરુદ્ધ P નો આલેખ દોરવામાં આવે ત્યારે હંમેશા H2 અને હિલિયમ માટે હંમેશા ધન વિચલન એટલે કે સીધી રેખા જોવા મળશે. અને બાકીના વાયુ ધન વિચલન પણ દર્શાવી શકે, ઋણ વિચલન પણ દર્શાવી શકે અને એની માટેનો આલેખ હંમેશા વક્ર પ્રાપ્ત થશે. દબાણ જેમ ઓછું, કારણ કે આપણે વાત કરીએ સમીકરણ શું, Z = PV / NRT. દબાણ ઓછું તો Z નું મૂલ્ય 1 કરતા ઓછું મળે, દબાણ વધુ તો Z નું મૂલ્ય 1 કરતા વધુ, 1 કરતા વધુ તો ધન વિચલન, 1 કરતા ઓછું તો ઋણ વિચલન. ડીપ ઓફ ધ કર્વ જેમ અહીંયા ઊંડાણ વાળો ભાગ ઓછો તેમ ઋણ વિચલન ઓછું, આકર્ષણ બળ ઓછું. ડીપ વાળો ભાગ જેમ વધુ, ઊંડાણ વાળો ભાગ જેમ વધુ તેમ ઋણ વિચલન વધુ, આકર્ષણ બળની માત્રા વધુ જોવા મળે અણુ અણુ વચ્ચે. તો આ થઈ ગઈ. દબાણમાં તમે ફેરફાર કરો તો એના લીધે ઝેડના મૂલ્યમાં શું ફેરફાર થાય એમના વિશેની માહિતી. તો પહેલા આટલું લખી દો. ત્યાર પછી તાપમાનમાં થતા ફેરફાર આધારિત કેસ નંબર 2 ની વાત કરીશું.
વાયુના અણુઓ વચ્ચે આંતરિક આકર્ષણ બળ હોય છે તેમજ તેમના અણુઓના કદને ધ્યાનમાં રાખી વાયુ સમીકરણ મેળવવામાં આવે તો તેને વાસ્તવિક વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહે છે કે આપણી પાસે જે સમીકરણ હતું એ સમીકરણ PV NRT આદર્શ વાયુ માટે સમીકરણ હતું. હવે વાસ્તવિક વાયુ માટેનું સમીકરણ મેળવવાનું છે તો વાસ્તવિક વાયુના અણુઓ વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ હોય, આ ઉપરાંત એમના અણુઓ ચોક્કસ કદ ધરાવતા હોય તો આ બંને માહિતીને ધ્યાનમાં રાખીને એક સમીકરણની તારવણી કરવામાં આવે અને આ તારવણીના આધારે જે સમીકરણ મળે છે એમને આપણે વાસ્તવિક વાયુ સમીકરણ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ જે વાસ્તવિક વાયુ સમીકરણ છે એ વાસ્તવિક વાયુ સમીકરણ વિશેની માહિતી ઘણા બધા વૈજ્ઞાનિકો આપેલી હતી, પણ આ બધા ઘણા બધા વૈજ્ઞાનિકો પૈકી સૌપ્રથમ જો કોઈ માહિતી આપનાર વૈજ્ઞાનિક હોય તો એ હતો વાન્ડરવાલ્સ. અને આ વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે આ વાસ્તવિક વાયુ સમીકરણ વિશેની માહિતી આપેલી હોવાના કારણે આ વાયુ સમીકરણ જે છે એમને વાન્ડરવાલ્સ વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો સૌપ્રથમ માહિતી આપનાર વૈજ્ઞાનિક કોણ હતો? તો આ વાસ્તવિક વાયુ વિશેની સૌપ્રથમ માહિતી આપનાર વૈજ્ઞાનિક હતો વાન્ડરવાલ્સ અને એમના આધારે જે સમીકરણ મળ્યું એમને વાન્ડરવાલ્સ વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવતું હતું. તો હવે વાત કરીશું વાન્ડરવાલ્સ વાયુ સમીકરણ. તો નવું હેડિંગ એમાં આપીશું આપણે વાન્ડરવાલ્સ વાયુ સમીકરણ. તો વાન્ડરવાલ્સ વાયુ સમીકરણ કોને કહેવાય? તો આપણી પાસે જે સમીકરણ છે આદર્શ વાયુનું PV NRT, તો આ જે સમીકરણ છે એમાં વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે વાયુના દબાણ અને કદમાં ફેરફાર કર્યો. આ દબાણ અને કદમાં ફેરફાર કરવાના કારણે એક નવું સમીકરણ પ્રાપ્ત થયું જેને આપણે વાન્ડરવાલ્સ વાયુ સમીકરણ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો લખીએ એમની અંદર કે વાયુના કદમાં તેમજ દબાણમાં ફેરફાર કરવાથી પ્રાપ્ત થતા વાયુ સમીકરણને વાન્ડરવાલ્સ વાયુ સમીકરણ કહે છે. કે આપણી પાસે જે PV NRT સમીકરણ હતું આ સમીકરણની અંદર દબાણ અને કદમાં ફેરફાર કર્યો. આ દબાણ અને કદમાં ફેરફાર કરવાના કારણે જે સમીકરણ આપણને પ્રાપ્ત થાય છે એમને આપણે વાન્ડરવાલ્સ વાયુ સમીકરણ તરીકે ઓળખે છે, કારણ કે સૌપ્રથમ આ માહિતી વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે આપેલી હતી. તો હવે એમની અંદર પહેલો મુદ્દો જોઈશું આપણે કદમાં ફેરફાર. કદમાં ફેરફાર શું થાય કે જેના કારણે આપણને વાન્ડરવાલ્સ વાયુ સમીકરણ મળી શકે? તો આપણી પાસે બે ગેસ હતા, એક વાસ્તવિક વાયુ હતો અને એક આદર્શ વાયુ હતો. અહીં હું બે પાત્ર લઉં છું. આ બે પાત્રમાં હું આમની અંદર મેં
આદર્શ વાયુ ભરેલો છે અને આમની અંદર મેં વાસ્તવિક વાયુ ભરેલો છે. હવે આપણી પાસે બે સમાન કદના પાત્ર હતા જેમાં આદર્શ વાયુ ભરેલો હતો, આમની અંદર વાસ્તવિક વાયુ ભરેલો હતો. હવે આમની અંદર હું દબાણ વધારું છું, બંનેમાં દબાણમાં વધારો કરીએ તો દબાણમાં વધારો કરીશું તો એ સમય દરમિયાન સંકોચન, હવે આમની અંદર વાયુના અણુઓનું હું સંકોચન કરું તો દબાણમાં વધારો કરો તો જ સંકોચન થશે. તો સંકોચન થાય એ સમય દરમિયાન આપણી પાસે જે પાત્ર હતા એ પાત્ર તો કદ એમના એમ જ છે, પણ વાયુના અણુઓનું જ્યારે સંકોચન થાય તો એ સમય દરમિયાન આદર્શ વાયુના અણુઓનું કદ ખૂબ જ નહીવત હોવાના કારણે આ ખૂબ જ સૂક્ષ્મ ભાગમાં એ એકત્રિત થઈ જશે. જ્યારે વાસ્તવિક વાયુના અણુઓ છે એમનું કદનું જ્યારે સંકોચન કરવામાં આવે તો એ કંઈક આ પ્રકારે આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આમની અંદર કહી શકાય કે આપણી પાસે જે કદ હતું એ વી પાત્રનું હતું ઇઝ ઇક્વલ ટુ આ વાયુના અણુઓનું જ્યારે સંકોચન થયું તો એ વાયુના અણુઓ દ્વારા રોકાયેલું કદ તો વી ગેસ એ ખૂબ જ નહીવત હશે, અને ખૂબ જ નહીવત હશે તો એને અવગણી શકાય. તો એ વાયુના અણુઓ હવે કેટલા પાત્રની અંદર ઘેરાયેલા હશે તો જેટલું પાત્રનું કદ હશે એટલા પાત્રના કદની અંદર ઘેરાયેલા હશે. એટલે વી પાત્ર ઇઝ ઇક્વલ ટુ વી ગેસ આપણે અહીંયા લખી દીધેલું છે કે વાયુ પાત્રનું કદ વી પાત્ર જેટલું અને ગેસનું કદ કે જે પરિભ્રમણ કરી શકે એ વી ગેસ જેટલું હશે. તો વાયુના અણુઓનું કદ કેવું હશે તો ખૂબ જ નહીવત હશે. ખૂબ જ નહીવત હોય તો એને આપણે શું કરી શકીએ, અવગણી શકીએ. સિમ્પલ. હવે તમને માહિતી આપું કે એક પાત્ર મેં લીધું, એ પાત્રની અંદર વાયુ ભરેલો છે. હવે એ વાયુના અણુઓ કઈ કદ ધરાવતા હશે તો વાયુનું પાત્રનું જે કદ છે એમાંથી વાયુના અણુઓનું હું કદ બાદ કરી દઉં તો કેટલું કદ બાકી રહે અને એ કદની અંદર વાયુના અણુઓ હલનચલન કરી શકતા હોય છે તો એ કદ એટલે વી ગેસ. આટલો ભાગ જે બાકી રહ્યો એ ભાગની અંદર વાયુના અણુઓ તો હલનચલન કરવાના છે, આમ તેમ હેરફેર કરવાના છે, તો આટલું કદ એટલે વી ગેસ. અને આ અણુઓનું કદ આદર્શ વાયુ છે એટલે એ ખૂબ જ નહીવત હશે, અવગણ્ય હશે. એટલા માટે કહી શકાય કે વી ગેસ અને વી પાત્ર સમાન થઈ જશે. હવે અહીંયા વી પાત્રનું કદ છે એ વી પાત્ર અને વી ગેસ. તો વી ગેસ ની વાત કરીએ, વી ગેસ એટલે કે વાયુના અણુઓએ હલનચલન કરવા માટે જે પ્રાપ્ત કદ છે એમને આપણે વી ગેસ તરીકે ઓળખીએ છીએ. તો વાયુના અણુઓ આટલામાં જ ગતિ કરવા માટે સક્ષમ હશે, કારણ કે વાયુના અણુઓનું કદ અહીંયા અવગણી શકાય તેટલું હોતું નથી, કારણ કે વાસ્તવિક વાયુના અણુઓનું કદ નોંધપાત્ર હોય છે એટલે એ અવગણી શકાય નહીં. હવે અવગણી ન શકાતું હોય તો અહીંયા વી પાત્રનું કદ અને વી ગેસનું કદ એ બંને સમાન કોઈ દિવસ થાય નહીં. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. ફરીથી વાત કરી દઉં કે વી ગેસ એટલે શું તો વી ગેસ એટલે વાયુના અણુઓએ હલનચલન કરવા માટે પ્રાપ્ત થતી જગ્યા અથવા તો કદ. તો કેટલું કદ તો આટલું પ્રાપ્ત થયું. આ અણુઓનું કદ તો નહીવત છે, ખૂબ જ અવગણ્ય છે, કારણ કે આદર્શ વાયુ છે તો અવગણી શકાય એટલું. તો વી ગેસ બંને સમાન થઈ ગયા. અહીંયા એક કદ અવગણી શકાય એવું નથી એટલે વી પાત્ર ઇઝ નોટ ઇક્વલ ટુ વી ગેસ આપણને પ્રાપ્ત થયું. તો આ બાબત ખાસ ધ્યાન રાખવી. હવે આના પછી આગળ આપણે આ કદમાં થતા ફેરફારની જ વાત કરવાની છે, પણ એ વાત કરીએ એ પહેલા આટલું લખી દો, કારણ કે વધારે જગ્યાની જરૂર પડશે એટલા માટે પહેલા લખી દો, ત્યાર પછી આપણે આગળ વધીએ.
તો આપણે વાત કરી રહ્યા છીએ વાસ્તવિક વાયુ સમીકરણની, તો એ અનુસાર આપણે અહીંયા લખી શકીએ કે V વાસ્તવિક વાયુ, તો વાસ્તવિક વાયુ માટે કદ કેટલું પ્રાપ્ત થાય? તો V વાસ્તવિક ઇઝ ઇક્વલ ટુ V પાત્ર માઇનસ V અણુઓનું કદ. હવે આદર્શ વાયુ માટે વાત કરી તો આદર્શ વાયુ માટે અણુઓનું કદ નહીવત હોય એટલે વાસ્તવિક વાયુનું કદ V ગેસ ઇઝ ઇક્વલ ટુ V પાત્ર તો થઈ ગયું. આગળ આપણે હમણાં અહીંયા આકૃતિ દર્શાવેલી તે અનુસાર જ્યારે આદર્શ વાયુની અંદર આપણે જોયું કે આદર્શ વાયુના અણુનું કદ ખૂબ જ નહીવત હશે એટલે આને અવગણી દીધો એટલે V વાસ્તવિક ઇઝ ઇક્વલ ટુ V પાત્ર થઈ ગયું. પણ વાસ્તવિક વાયુ જે છે એ વાસ્તવિક વાયુ માટે અણુઓનું કદ નહીવત હશે નહીં, નોંધપાત્ર હોય, એટલે આ બંને કોઈ દિવસ સમાન થશે નહીં. તો સૂત્ર આપણી પાસે થઈ ગયું V વાસ્તવિક વાયુ ઇઝ ઇક્વલ ટુ V પાત્ર માઇનસ V અણુઓનું કદ. તો અહીંયા એમ કહી શકાય કે વાયુના અણુઓને પાત્રમાં હલન ચલન કરી શકે તેટલા કદને વાસ્તવિક વાયુ કદ કહે છે. કે વાયુના અણુઓ જે પાત્ર છે એ પાત્રમાં જે હલનચલન કરવા માટે જેટલી જગ્યા એમને પ્રાપ્ત થાય એ જગ્યાને એ વાસ્તવિક વાયુ કદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે વાયુના અણુઓનું વાસ્તવિક વાયુ કદ ઇઝ ઇક્વલ ટુ V પાત્ર માઇનસ V અણુઓનું કદ. તો V ગેસ ઇઝ ઇક્વલ ટુ V પાત્ર માઇનસ અણુઓનું કદ. તો અણુઓના કદને હું B સંજ્ઞા વડે દર્શાવીશ કે જ્યાં B ઇઝ ઇક્વલ ટુ વાન્ડર વાલ્સ વાયુ અચળાંક. અને આ વાયુના અણુઓ n જેટલા હોય તો n એટલે અણુઓની સંખ્યા, n જેટલા અણુઓની સંખ્યા. તો n મોલ માટે અણુઓનું કદ NB મળ્યું. આ જે સમીકરણ મળ્યું એ n મોલ માટે આપણને પ્રાપ્ત થયું. V ગેસ ઇઝ ઇક્વલ ટુ V પાત્ર માઇનસ B. આ જે સમીકરણ મળ્યું 1 મોલ અણુઓ માટે આપણને પ્રાપ્ત થયું. તો V ગેસ ઇઝ ઇક્વલ ટુ V પાત્ર માઇનસ NB, n મોલ વાયુના અણુઓ માટે મળ્યું જ્યાં B એટલે વાન્ડર વાલ્સ વાયુ અચળાંક છે. V ગેસ ઇઝ ઇક્વલ ટુ V પાત્ર માઇનસ B, 1 મોલ વાયુ માટેનું આપણને કદ પ્રાપ્ત થઈ ગયું. તો B એટલે શું? તો B એક પ્રકારનો વાન્ડર વાલ્સ વાયુ અચળાંક છે. એના બરાબર B બરાબર એમ પણ કહી શકાય કે 1 મોલ અણુઓનું કદ, B બરાબર 1 મોલ અણુઓનું કદ. અને જો n મોલ હોય તો આગળ n વડે ગુણી દો તો આપણને સમીકરણ V ગેસ ઇઝ ઇક્વલ ટુ V પાત્ર માઇનસ NB પ્રાપ્ત થાય. અને 1 મોલ માટેનું સમીકરણ V ગેસ ઇઝ ઇક્વલ ટુ V પાત્ર માઇનસ B આપણને પ્રાપ્ત થશે. હવે આ જે B છે એ B એટલે વાન્ડર વાલ્સ વાયુ અચળાંક થઈ ગયો. B ને એક્સક્લુડેડ વોલ્યુમ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. અને B નો આધાર B ના મૂલ્યનો આધાર અણુઓના કદ પર રહેલો છે. તેમાં એમ કહી શકાય કે અણુઓનું કદ અને B નું મૂલ્ય. જો અણુઓનું કદ વધુ હોય તો B નું મૂલ્ય વધુ આવે. અણુઓનું કદ જો ઓછું હોય તો B નું મૂલ્ય ઓછું આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આના ઉપરથી કહી દીધું કે B ને એક્સક્લુડેડ વોલ્યુમ તરીકે ઓળખવામાં આવે. B નું મૂલ્યનો આધાર અણુઓના કદ ઉપર રહેલો હોય. અણુઓનું કદ મોટું હોય તો B નું મૂલ્ય વધુ, અણુઓનું કદ ઓછું હોય તો B નું મૂલ્ય આપણને ઓછું પ્રાપ્ત થતું હોય છે. હવે આપણી પાસે સમીકરણ તો મળી ગયું કે કદ V કોનું? અણુઓનું કદ.
તો અણુઓના કદ બરાબર આપણે અહીંયા શું લીધું? તો અણુઓનું કદ બરાબર NB. તો B કરતા બનાવીએ B = V ના છેદમાં N. તો B નો એકમ શું થાય? તો B નો એકમ V. V શેમાં આવશે? લીટરમાં. અને N શેમાં આવશે? મોલમાં. તો B નો એકમ આપણને મળ્યો લીટર પર મોલ. B નું મૂલ્ય કોના ઉપર આધાર રાખશે? તો અણુઓના કદ ઉપર. B નો એકમ શું? તો લીટર પર મોલ આપણને પ્રાપ્ત થયો. હવે આમાં આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની રહેશે કે આ જે સમીકરણ છે n મોલ માટે છે. n બરાબર આપણે જેટલા મોલ આપેલા હોય અહીંયા લેવાના રહેશે. બાકી 1 મોલ માટે તો n નું મૂલ્ય 1 લઈ લો એટલે આ સમીકરણ મળશે. જેમાં V ગેસ એટલે વાયુના અણુઓ પાત્રમાં હલનચલન કરી શકે તેટલું કદ હોય છે, જેને વાસ્તવિક વાયુ કદ તરીકે ઓળખવામાં આવે. B ને એક્સક્લુડેડ વોલ્યુમ તરીકે પણ ઓળખવામાં આવે. B નું મૂલ્યનો આધાર અણુના કદ ઉપર રહેલો હશે. અણુઓનું કદ મોટું તો B નું મૂલ્ય મોટું, અણુઓનું કદ ઓછું તો B નું મૂલ્ય ઓછું. ઉદાહરણ તરીકે આપણે આની અંદર આપી દઈએ કે પહેલું ઉદાહરણ આપું હું F2 અને Cl2. તો આ બંનેમાં કોનું કદ મોટું? તો Cl2 નું કદ મોટું. તો Cl2 નું કદ મોટું તો એમનું B નું મૂલ્ય પણ વધુ આપણને પ્રાપ્ત થશે. બીજું ઉદાહરણ આપીએ એમની અંદર હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન. તો આ ચાર જે છે એમાં જેમ કદ મોટું એમ B નું મૂલ્ય આપણને વધુ પ્રાપ્ત થશે. ત્રીજું ઉદાહરણ એમની અંદર લઈએ CH2 CH3. આ થઈ ગયું આપણા માટે નોર્મલ બ્યુટેન. અને બીજું ઉદાહરણ એમની અંદર છે CH3 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3. તો આ બે ઉદાહરણ છે એમની અંદર આ બંનેમાં કોનું કદ મોટું? તો ઉપરનું જે નોર્મલ બ્યુટેન છે એમનું કદ મોટું હશે, જ્યારે આઇસોબ્યુટેન નું કદ ઓછું હશે. તો આનું કારણ શું? તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, શાખા વધે તેમ કદ ઘટે. શાખા વધે તેમ કદ ઘટે. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું નોંધમાં કે શાખા વધશે કદ ઘટે તો B નું મૂલ્યમાં પણ ઘટાડો થશે. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. જો અહીંયા જોશો તો નોર્મલ શૃંખલા છે એક સીધી રેખા જોવા મળે, જ્યારે અહીંયા એક શૃંખલા જોવા મળે છે. શૃંખલા જોવા મળતી હોવાના કારણે અણુઓનું કદ ગોળાકાર બનતું હોય છે. ફરીથી ધ્યાન રાખજો, શૃંખલાની પ્રમાણમાં વધારો થાય એટલે અણુઓનું કદ ગોળાકાર બને અને ગોળાકાર બનવાના કારણે કદમાં ઘટાડો થાય. કદ ઘટે તો B ના મૂલ્યમાં પણ ઘટાડો થતો હોય છે. તો આ ત્રણ ઉદાહરણ પરથી તમે B ની કિંમત વિશેની માહિતી મેળવી શકો છો. ઉદાહરણ પણ મેં તમને આપી દીધા કે કદમાં જેમ ઘટાડો થાય એમ B નું મૂલ્ય ઘટે, કદમાં જેમ વધારો થાય એમ B નું મૂલ્ય વધે. તો આ બાબતને ખાસ ધ્યાન રાખવી. પહેલા લખી દો. તો આ થઈ ગઈ આપણે B ના મૂલ્ય વિશેની માહિતી. અને હવે એ B ના મૂલ્યનું સૂત્ર આપણે તારવવાનું છે કે B ની કિંમત કેવી રીતે ગણી શકાય, એક્સક્લુડેડ વોલ્યુમ કઈ રીતે ગણી શકાય એમના વિશેની માહિતી જોવાની છે. તો પહેલા લખી દો. આપણે વાત કરીશું દબાણમાં થતા ફેરફાર વિશેની માહિતી. આગળ આપણે જોઈએ કદમાં થતા ફેરફાર વિશેની માહિતી. બીજો મુદ્દો આની અંદર વાત કરીશું દબાણમાં થતો ફેરફાર. તો આપણી પાસે આ દિવાલ છે પાત્રની. હવે આમની અંદર હું આદર્શ વાયુની વાત કરું
તો આદર્શ વાયુના અણુઓ જે છે એ આદર્શ વાયુના અણુઓનું કદ નહીવત હશે અને આમની વચ્ચે નો ફોર્સ ઓફ એટ્રેક્શન હશે. એવી જ રીતે બીજું ઉદાહરણ આપણે વાત કરીશું. વાસ્તવિક વાયુના અણુઓ. આ વાસ્તવિક વાયુના અણુઓ વચ્ચે ફોર્સ ઓફ એટ્રેક્શન એટલે કે એક પ્રકારનું એમની વચ્ચે આંતરિક આકર્ષણ બળ જોવા મળશે. હવે આ વાયુના અણુઓ જ્યારે આ પાત્રની દિવાલ સાથે અથડાય એટલે આટલા ભાગની અંદર દબાણ ઉદ્ભવતું હોય અને એ દબાણને હું પી આઈ તરીકે દર્શાવું, પી આઈડિયલ તરીકે હું દર્શાવું છું. તો આનો અર્થ એવો થાય કે આ વાયુના અણુઓ વચ્ચે જ્યારે ફોર્સ ઓફ એટ્રેક્શન ન હોય, એ કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ ન હોય, તો એ સમય દરમિયાન અહીંયા જે અથડામણ થતી હોય છે એ વધુ ઝડપથી અથડામણ અનુભવે. હવે વધુ ઝડપથી અથડામણ અનુભવે તો એ સમય દરમિયાન અહીંયા જે દબાણ પ્રાપ્ત થાય એ પીઆઈ જેટલું પ્રાપ્ત થતું હોય છે. જ્યારે અહીંયા આ વાસ્તવિક વાયુના અણુઓનું કદ નોંધપાત્ર હોય અને એમના અણુઓ વચ્ચે આકર્ષણ બળ લાગતું હોય તો અહીંયા કોઈ એક પ્રકારનું દબાણ ઉદ્ભવતું હોય, એમને હું પી વડે દર્શાવું તો અહીંયા આ અણુ વચ્ચે આકર્ષણ બળ જોવા મળે અને આ આકર્ષણ બળના કારણે આ અણુઓ જ્યારે પાત્રની દિવાલ સાથે અથડાય ત્યારે તેમની ઝડપ ઘટે. હવે અથડામણમાં ઝડપ ઘટે એટલે સ્વાભાવિક છે ખૂબ જ ધીમી ઝડપથી એ અથડામણ અનુભવશે. તો એ સમય દરમિયાન અહીંયા આપણે એમ કહી શકીએ કે પીઆઈ નું મૂલ્ય અને પી નું મૂલ્ય આ બંનેમાં પીઆઈ નું મૂલ્ય વધુ હશે, કારણ કે જેટલી ઝડપથી અથડાશે એટલું દબાણ આના ઉપર વધુ લાગશે. ધીમેથી જો અથડાય તો એના ઉપર દબાણ ઓછું લાગશે, તો એ અનુસાર પીઆઈ નું મૂલ્ય વધુ મળશે અને પી નું મૂલ્ય ઓછું મળશે. તો હવે આને બંનેને મારે સરખા કરવા હોય તો પીઆઈ અને અહીંયા પી, આ બંનેને મારે સરખા કરવા હોય તો અહીંયા દબાણ જે લાગવું જોઈએ એ દબાણમાં ઘટાડો કોણ કરે છે? તો આમની વચ્ચે ઉદ્ભવતું આકર્ષણ બળ, અને એ આકર્ષણ બળ એટલે એમની સંજ્ઞા બીટા થઈ ગઈ. આ બીટા નો અર્થ શું થાય? તો બીટા ઇઝ ઇક્વલ ટુ અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ, અથવા તો એમ કહી શકાય કે આંતરિક દબાણ. તો બીટા નો અર્થ થઈ ગયો અણુઓ વચ્ચેનું આકર્ષણ બળ પ્લસ આંતરિક દબાણ. આ પ્લસ દબાણ અહીંયા જે લાગુ પડે તે, એ બંનેનો સરવાળો કરો તો પીઆઈ એટલે કે આદર્શ વાયુના દબાણ જેટલો આપણને પ્રાપ્ત થતો હોય છે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે અહીંયા અથડામણ થાય, અણુ જે છે એમનું કદ નહીવત હશે એટલે એમના વચ્ચે આકર્ષણ બળ ન લાગતું હોવાના કારણે વધુ ઝડપથી અથડાશે, જ્યારે આ ઓછી ઝડપથી અથડાશે કારણ કે પાછળનો અણુ આના પ્રત્યે આકર્ષણ ધરાવતો હશે એટલે એના કારણે એની ઝડપમાં ઘટાડો કરશે. ઝડપ ઘટે એટલે દબાણ કેવું લાગશે? ઓછું. એટલે અહીંયા દબાણ ઓછું લાગશે, અહીંયા દબાણ વધુ લાગશે. બંનેને સરખા કરવા હોય તો અહીંયા આ જે દબાણ લાગુ પડે છે જે ઘટાડો કરે છે આકર્ષણ બળ, એ આકર્ષણ બળનો હું ઉમેરો કરી દઉં તો બંનેના દબાણ સમાન થઈ જાય, જ્યાં બીટા ઇઝ ઇક્વલ ટુ અણુઓ વચ્ચે લાગતું આકર્ષણ બળ હશે અથવા તો આંતરિક દબાણ હશે. હવે આપણે આમની અંદર બીટાની કિંમત શોધવી પડશે. તો હવે બીટાની ગણતરી કરીએ. બીટાની ગણતરી, તો બીટાની કિંમત કોના ઉપર આધાર રાખશે? તો અણુઓ વચ્ચેના આકર્ષણ બળ ઉપર. તો બીટાની કિંમતનો આધાર અણુઓ વચ્ચેના આંતરિક આકર્ષણ બળ પર રહેલો છે. હવે
આ આંતરિક આકર્ષણ બળની વાત કરીએ તો અહીંયા ફરીથી હું આકૃતિ દોરું કે આ પાત્રની દિવાલ છે. હવે આ પાત્રની દિવાલ સાથે અહીંયા એક અણુ હું દર્શાવું છું. એ અણુ એ ધારો કે હોય અહીંયા અથડામણ અનુભવશે એટલે અહીંયા કંઈક દબાણ ઉત્પન્ન કરશે. હવે અહીંયા હું બીજો અણુ લઈ લઉં બી, કેમ કે વાયુ પાત્ર હશે તો એમાં ઘણા બધા અણુ આવેલા હશે. તો આ બંને વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ ઉદ્ભવતું હોય. આ બંને પણ વચ્ચે એકબીજાનું આકર્ષણ બળ એટલે બીટા, અહીંયા પણ બીટા અને અહીંયા પણ બીટા અનુભવતું હશે. એટલે હવે પાત્રની અંદર એ અને બી પ્રકારના અણુઓ આવેલા હશે. તો આ બંને અણુઓ જે આવેલા હોય તો એ અણુઓની સંખ્યા જે છે એ સંખ્યાનો આધાર ઘનતા પર રહેલો હોય છે. એટલે આના ઉપરથી એમ કહી શકાય કે અણુઓની સંખ્યાનો, કયા અણુઓ તો એ અને બી અણુઓ જે છે અણુઓની સંખ્યાનો આધાર ઘનતા પર રહેલો હોય છે. માટે અણુઓની સંખ્યા જે છે એ અણુઓની સંખ્યા બરાબર n/v આપણને પ્રાપ્ત થતી હોય છે. તો એકમ કદ દીઠ અણુઓની સંખ્યા n. તો અહીંયા પણ એડ કરી શકું એકમ કદ દીઠ અણુઓની સંખ્યા મને કેટલી પ્રાપ્ત થઈ તો એકમ કદ દીઠ મને અણુઓની સંખ્યા n/v પ્રાપ્ત થઈ. તો એવી જ રીતે આપણે અહીંયા લખી દઈએ કે એ અણુઓની સંખ્યા બરાબર n/v, બી અણુઓની સંખ્યા n/v. તો બીટા જે છે એ બીટા કોના ઉપર આધાર રાખશે તો બીટા જે છે એ અણુઓ વચ્ચે ઉદ્ભવતા આંતરિક આકર્ષણ બળ ઉપર આધાર રાખે અને આ આંતરિક આકર્ષણ અણુઓની સંખ્યા ઉપર આધાર રાખે અને એનો આધાર ક્યાં રહેલો હોય ઘનતા ઉપર. તો બીટા ચલે છે અણુઓ કયા કયા તો એ એમની સંખ્યા કેટલી n/v અને બીજા અણુઓ કેટલા તો બી તો એની સંખ્યા પણ કેટલી n/v. તો સમીકરણ શું મળ્યું બીટા ચલે છે n²/v². તો ચલનની નિશાની દૂર કરું તો બીટા a n²/v². સૂત્ર આપણને પ્રાપ્ત થયું જ્યાં a વાન ડર વાલ્સ વાયુ અચળાંક. જેમ આગળ આપણે બી વાન ડર વાલ્સ વાયુ અચળાંક હતો એમ અહીંયા એ જે આપણને પ્રાપ્ત થાય એ આપણને વાન ડર વાલ્સ વાયુ અચળાંક પ્રાપ્ત થશે. તો બીટાની કિંમત આપણને મળી an²/v². આ જે કિંમત મળી એ n મોલ અણુઓ માટે મળી. 1 મોલ અણુ માટેની વાત કરવી હોય તો બીટાનું સૂત્ર મળશે બીટા a/v². 1 મોલ માટે. તો આ થઈ ગઈ આપણે અણુઓની સંખ્યા વિશેની માહિતી, બીટાની ગણતરી વિશેની માહિતી. બીટાની ગણતરી જે છે એ બીટા એકબીજા વચ્ચે ઉદ્ભવતું આકર્ષણ બળ પર રહેલો હોય અને એ આકર્ષણ બળનો આધાર ક્યાં રહેલો હોય તો એ અણુઓ કેટલી સંખ્યામાં રહેલા છે એના ઉપર આધાર રાખશે અને એ પાછા કોના ઉપર આધાર રાખશે તો ઘનતા ઉપર. તો એકમ કદ દીઠ અણુઓની સંખ્યા આપણને શું મળે n/v. એ અણુની સંખ્યા કેટલી મળી n/v. બી અણુની સંખ્યા મળી n/v. તો બીટાનું મૂલ્ય કોના ઉપર આધાર રાખશે એ અને બી અણુ ઉપર આધાર રાખશે. તો એ અને બી અણુઓની સંખ્યા જેમ વધુ તેમ આકર્ષણ બળ વધુ જોવા મળશે. તો બીટા ચલે છે n/v * n/v. તો બીટા ચલે છે n²/v². બીટા ચલનની નિશાની દૂર કરી તો અચળાંક દાખલ કર્યો એ જે વાન ડર વાલ્સ વાયુ અચળાંક તરીકે ઓળખાય. આ n મોલ માટે સમીકરણ મળ્યું અહીંયા જે દર્શાવેલું છે 1 મોલ માટે જ્યાં n બરાબર આપણે 1 લઈએ તો બીટા a/v² આપણને પ્રાપ્ત થશે. તો પહેલા આટલું લખી દો ત્યાર પછી એના એકમ વિશેની ચર્ચા કરીશું.
તો આપણે સૂત્રની તારવણી કરી કે બીટા ઇઝ ઇક્વલ ટુ એ n સ્ક્વેર અપન v સ્ક્વેર. આ n મોલ માટેની વાત હતી. 1 મોલ માટે તો 1 મોલ માટે સમીકરણ મળશે બીટા ઇઝ ઇક્વલ ટુ a અપન v સ્ક્વેર. હવે આપણે આમની અંદર a જે છે એ ઇઝ ઇક્વલ ટુ વાન ડર વાલ્સ વાયુ અચળાંક પ્રાપ્ત થશે અને એની કિંમતનો આધાર એનો આધાર અણુઓ વચ્ચેના આકર્ષણ બળ પર રહેલો છે. તો એનો આધાર જે છે એ અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવતું હોય એના ઉપર રહેલો હોય છે. એવી જ રીતે આગળ આપણે જોઈ ગયા હતા બી અણુ જે છે એનો આધાર અણુઓના કદ ઉપર આધાર રાખશે. તો અહીંયા એ અને બી બંને વાન ડર વાલ્સ વાયુ અચળાંક આપણને પ્રાપ્ત થતા હોય છે. તો અહીંયા બીટા ઇઝ ઇક્વલ ટુ a n સ્ક્વેર અપન v સ્ક્વેર પ્રાપ્ત થયું. બીટા એટલે હકીકતમાં એક પ્રકારનું દબાણ થયું. તો એને હું p વડે દર્શાવી દઉં. p ઇઝ ઇક્વલ ટુ a n સ્ક્વેર અપન v સ્ક્વેર. આ રીતે આપણે એમને દર્શાવી શકીએ. તો એનો એકમ શું પ્રાપ્ત થશે તો એને હું કરતા બનાવી દઉં. તો a ઇઝ ઇક્વલ ટુ p v સ્ક્વેર અપન n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p. દબાણ આપણે વાતાવરણની અંદર લઈ લઈએ. v તો કદ આપણે લેશું લીટરમાં. તો લીટરનો સ્ક્વેર થઈ ગયો ના છેદમાં n એટલે મોલ. તો આપણને મળશે મોલનો સ્ક્વેર. તો આપણને એની કિંમત જે પ્રાપ્ત થાય એનો એકમ વાતાવરણ લીટર સ્ક્વેર અપન મોલ સ્ક્વેર આપણને પ્રાપ્ત થતો હોય છે. તો આ થઈ ગયો દબાણમાં થતા ફેરફાર વિશેની માહિતી. આગળ જોયું કદમાં થતા ફેરફાર વિશેની માહિતી. તો આપણી પાસે આદર્શ વાયુ સમીકરણ હતું PV nRT. તો એમાં આપણે કદમાં અને દબાણમાં ફેરફાર કર્યો. તો એના ઉપરથી આપણને દબાણ P પ્લસ બીટા પ્રાપ્ત થતું હતું અને કદ V માઇનસ NB પ્રાપ્ત થતું હતું ઇઝ ઇક્વલ ટુ nRT સમીકરણ પ્રાપ્ત થયું. બીટાની કિંમત આમની અંદર મૂકી દઈએ તો P પ્લસ a n સ્ક્વેર અપન v સ્ક્વેર કાઉન્સ પૂરો કાઉન્સ બીજો v માઇનસ nb કાઉન્સ પૂરો ઇઝ ઇક્વલ ટુ nRT. આ જે સમીકરણ પ્રાપ્ત થયું કે જેમાં આપણે કદમાં અને દબાણમાં ફેરફાર થાય છે એમના વિશેની માહિતી જોઈ અને એ માહિતી ઉપરથી આ સમીકરણ તારવ્યું. તો આ જે સમીકરણ છે એમને વાન ડર વાલ્સ વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. અને આ જે સમીકરણ મળશે એ આપણને n મોલ વાયુ માટેનું પ્રાપ્ત થશે. તો 1 મોલ વાયુ માટેનું સૂત્ર શું? તો 1 મોલ વાયુ માટે આપણને અહીંયા n બરાબર 1 લખી દો. તો p પ્લસ a અપન v સ્ક્વેર v માઇનસ b ઇઝ ઇક્વલ ટુ RT. આ 1 મોલ વાયુ માટેનું સમીકરણ આપણને પ્રાપ્ત થયું. આ જે સમીકરણ પ્રાપ્ત થયું એ થઈ ગયું વાન ડર વાલ્સ વાયુ સમીકરણ. જ્યાં p એટલે દબાણ, a એટલે વાન ડર વાલ્સ વાયુ અચળાંક, a ની કિંમત a ઇઝ ઇક્વલ ટુ pv સ્ક્વેર અપન n સ્ક્વેર. ત્યાર પછી n એટલે વાયુના મોલ, v એટલે વાયુનું કદ, અહીંયા પણ v એટલે વાયુનું કદ, n એટલે વાયુના મોલ, b એટલે વાન ડર વાલ્સ વાયુ અચળાંક જેની કિંમત આપણે આગળ જોઈ ગયા હતા. b ની કિંમત આપણને દાખલાની અંદર આપી દીધેલી હોય અથવા તો આપણે એમની કિંમત 4 * 4/3 પાઈ r ક્યુબ n એ લેવાની રહેશે. n વાયુના મોલ, r વાયુ અચળાંક, r ની કિંમત આપણે જુદી જુદી જોઈ ગયા છે. t તાપમાન રહેશે. તો આ થઈ ગયા વાન ડર વાલ્સ વાયુ સમીકરણ વિશેની માહિતી. તો આજના લેક્ચરની અંદર આપણે વાન ડર વાલ્સ વાયુ સમીકરણની તારવણી વિશેની માહિતી જોઈ, જેમાં આપણે દબાણ અને કદમાં ફેરફાર વિશેની માહિતી જોઈ. અને એ દબાણ અને ફેરફારમાં તો દબાણમાં વધારો થાય છે જ્યારે કદમાં ઘટાડો થાય છે. અને એમના ઉપરથી વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે જે સમીકરણ તારવ્યું એમને આપણે વાન ડર વાલ્સ વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. એમની તારવણી જોઈ અને એક n મોલ માટે વાયુ સમીકરણ જોયું અને 1 મોલ માટે વાયુ સમીકરણ તો લખી દો. અને આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ.